brought to you by V-Guard. સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જતું હોય છે અને સામે જ્યારે તાજી કેરીનો ઢગલો પડ્યો હોય તો સ્વાભાવિક જ કોઈ પોતાની જાતને ન તો કેરી ખરીદતા રોકી શકે કે ન તો કેરી ખાતા, પરંતુ શું તમે જે કેરી ખરીદી રહ્યા છો તેની ગુણવત્તાની ખાતરી કરો છો ખરા? આપને જણાવી દઈએ કે સુરતમાં નકલી તેમજ ભેળસેળ યુક્ત ચીજ વસ્તુઓનો ઝડપવાનો સિલસિલો બંધ જ નથી થઈ રહ્યો, ત્યારે હવે સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા કેરીના વેપારીઓને ત્યાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સુરતના પર્વત પાટિયા મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટમાં 50 થી 60 જેટલી દુકાનોમાં તપાસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા। તપાસ દરમિયાન વેપારીઓને ત્યાંથી મોટા પાયે ઇથિલિનની પડીકીઓ મળી આવી હતી। જે રીતે કેરી પકવવા માટે એક સમયે કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ થતો હતો, તે જ રીતે હવે કાર્બાઇડ સહિત ઇથિલિનની પડીકીનો પણ મોટા પાયે ઉપયોગ થાય છે। કાર્બાઇડ અને ઇથિલિનની પકવેલી આવી કેરીઓ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। ઉનાળાની સિઝન ચાલી રહી છે, તેમાં જે કેરીનો ખૂબ જ આવક હોય છે અને જે કાચી કેરી હોય તેને પકાવવા માટે લોકો કાર્બાઇડ અથવા તો ઇથિલિન રાઇપનિંગનો ઉપયોગ કરતા હોય છે। તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ પર્વત પાટિયા પર જે કેરીનું વેચાણ થતું હોય તથા બીજા ફ્રૂટ પણ વેચાણ થતા હોય છે ત્યાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। મહત્વનું છે કે મનપાએ આ રીતે કાર્બાઇડથી કેરી પકવી વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી, જ્યારે બીજી તરફ જે વેપારીઓને ત્યાંથી સડેલી કે બિન આરોગ્યપ્રદ કેરીઓ મળી આવી હતી તેવા વેપારીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો હતો। બગડેલા શાકભાજી ફ્રૂટ મળેલા છે તથા ઇથિલિન જે રાઇપનિંગ માટે વપરાય છે પડીકીઓ તે મળી આવે છે, તો તેમના વિરુદ્ધમાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તેઓની ચેકિંગ ધરી તેઓને નોટિસ આપવામાં આવે છે અને જે સંસ્થાઓ પાસે આવો સડી ગયેલો માલ એ હશે તો તેમની પેનલ્ટી લઈ અને આગળની કાર્યવાહી કરે। મહત્વનું છે કે કાર્બાઇડ યુક્ત કેરી સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। કાર્બાઇડ સરળતાથી લોહીમાં ભળી જવાથી વધુ નુકસાનકારક સાબિત થાય છે અને આ કાર્બાઇડના કારણે શરીરમાં અનેક સમસ્યાઓ પણ ઊભી થાય છે। મનપાએ આ રીતે કાર્બાઇડથી કેરી પકવી વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી, જ્યારે બીજી તરફ જે વેપારીઓને ત્યાંથી સડેલી કે બિન આરોગ્યપ્રદ કેરીઓ મળી આવી તેવા વેપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો। આ કાર્બાઇડ યુક્ત કેરી ખાવાથી સ્વાસ્થ્ય પર અત્યંત જોખમી અસર થાય છે અને કાર્બાઇડથી પકવેલા ફળો ખાવાથી મગજ પર પણ વિપરીત અસર થાય છે। કાર્બાઇડના લીધે વ્યક્તિની કિડની અને લીવર ઉપર પણ આડઅસર પડે છે, તો કાર્બાઇડથી ચામડીના રોગ થવાની પણ શક્યતા વધી જાય છે। આંખમાં બળતરા, ખાંસી તેમજ ફેફસાની તકલીફ ઊભી થઈ શકે છે। આંતરડાની દિવાલોને પણ નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે। કાર્બાઇડ યુક્ત કેરી ખાવાથી અનેક સમસ્યાઓ શરીરમાં થાય છે, જેના કારણે શરીરને મોટા પાયે નુકસાન થતું હોય છે। તો હાલ કાર્બાઇડની જેમ જ ઉપયોગમાં લેવાતી ઇથિલિનની પડીકીઓ પણ એટલી જોખમી સાબિત થઈ શકે છે। ઇથિલિનની પડીકીઓ ચાઇનીઝ પડીકી તરીકે ઓળખાય છે। તે એવો પાવડર હોય છે કે જે ગેસમાં પરિવર્તિત થઈને કેરીને 48 કલાકમાં પકવી દે છે, પરંતુ હકીકતમાં તેનાથી કેરીમાં રહેલા પોષક તત્વોનો નાશ થાય છે અને આવી કેરી ખાવી સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે। તો કૃત્રિમ રીતે કેરી પકવતા તત્વો વિરુદ્ધ મનપાએ કરેલી કાર્યવાહી જોઈને પ્રશંસા। Brought to you by V-Guard.